हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે પ્રોજેક્ટ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું। ચારોતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારોતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ સેલ इंटरेक्शनल सेल तथा बीवीएम एलमनी एसोसिएशन अंतर्गत प्रोजेक्ट एक्सपो 2024 योजવામાં આવ્યો, જેના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર ડી રામરાજક, સાયન્ટિસ્ટ એન્ડ ગ્રુપ ડિરેક્ટર એસએસસી ઇસરો, ઇન્દ્રજીત પટેલ, પ્રિન્સિપાલ બીવીએમ, ડૉક્ટર વિઠ્ઠલ કામત, ડિરેક્ટર બરોડા મીટર્સ, પ્રોફેસર અમિત ભાવસાર, કન્વીનર પ્રોજેક્ટ એક્સપો 2024, ડૉક્ટર ભાર્ગવ ગોરડિયા, વાઇસ પ્રેસિડેન્ટ બીવીએમ સેન્ટ્રલ કમિટી, ડૉક્ટર અક્ષય પંડ્યા, એસોસિએટેડ ડીન તથા દરેક વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર આકાર રોઘેલિયાએ તથા વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું। આ પ્રસંગે ડૉક્ટર ભાર્ગવ ગોરડિયાએ સૌનું અભિવાદન કર્યું હતું તથા ઉપસ્થિત એક્સપર્ટનો પરિચય આપ્યો હતો। પ્રોફેસર અમિત ભાવસારે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ એક્સપો 2024 એ બીવીએમની ફ્લેગશિપ ઇવેન્ટ છે, જેની શરૂઆત 2013-14માં થઈ હતી। ઉપરોક્ત પ્રોજેક્ટ એક્સપોએ વિદ્યાર્થીઓને ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ, પ્રોટોટાઇપ, સ્ટાર્ટઅપ તથા બિઝનેસ ડેવલપમેન્ટ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। ઉપરોક્ત પ્રોજેક્ટ એક્સપો 2024માં અલગ અલગ બ્રાન્ચના વિદ્યાર્થીઓ દ્વારા 353 જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 259 મેજર પ્રોજેક્ટ્સ તથા 94 માઇનોર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। આ પ્રસંગે ડૉક્ટર એસપી વ્યાસ, સિનિયર સાયન્ટિસ્ટ ઇસરોએ ઇસરો ખાતે ઇન્ટર્નશીપની માહિતી આપી હતી, જેમાં સ્પોટ સેન્સિંગ, સેટેલાઇટ, GIS, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ તથા અન્ય વિષયો પર ટ્રેનિંગની માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1500થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઇસરો ખાતે ઇન્ટર્નશીપ પૂર્ણ કરી છે તથા આગામી સમયમાં વધુને વધુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે। ડૉક્ટર ડી રામરાજકે જણાવ્યું હતું કે વર્તમાન સમયનો ઇનોવેશન એ 2047ના વિકસિત ભારતમાં ચાવીરૂપ ભૂમિકા પ્રદાન કરશે। તેમણે જણાવ્યું હતું કે વિકાસશીલથી લઈ વિકસિત દેશ સુધીની યાત્રામાં સોશિયલ ચેન્જીસ, ટેકનોલોજીકલ ઇનોવેશન તથા ઇકોનોમિકલ રિફોર્મ્સ જેવા ફેક્ટર્સ અગત્યના છે। ડૉક્ટર વિઠ્ઠલ કામતે ગ્રીન જીડીપી તથા સસ્ટેનેબિલિટી વિશે જણાવ્યું હતું। ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ધરિતા પટેલે કર્યું હતું તથા અંતે ડૉક્ટર અક્ષય પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉપરોક્ત પ્રોજેક્ટ એક્સપો 2024ને સફળ બનાવવા માટે દરેક વિભાગીય વડાઓ, અધ્યાપકો તથા બિન શૈક્ષણિક કર્મચારીઓનો સહકાર મળ્યો હતો। આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી। ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં આજ રોજ પ્રોજેક્ટ એક્સપો 2024નું આયોજન કરવામાં આવેલ છે। આ ઇવેન્ટ એ અમારી ફ્લેગશિપ ઇવેન્ટ છે, જેમાં ફાઇનલ યરના 350 ઉપરાંત પ્રોજેક્ટ્સ 700થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે। મને કહેતા ગૌરવ થાય છે કે આ પ્રણાલી બીવીએમ ખાતે શરૂ કરવામાં આવી હતી અને જેને બાદમાં જીટીયુ અને વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થા દ્વારા અપનાવવામાં આવી। વિદ્યાર્થીઓના આ પ્રોજેક્ટ્સને ઔદ્યોગિક તજજ્ઞો, એકેડેમિક તજજ્ઞો અને રિસર્ચ સાયન્ટિસ્ટ દ્વારા એનું ઇવેલ્યુએશન કરવામાં આવશે અને બેસ્ટ 3 પ્રોજેક્ટને વર્ષો વર્ષ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ તરફથી ઇનામ અને એવોર્ડ પણ આપવામાં આવે છે। વધુમાં જણાવવાનું કે આઈપી કેલ્ક્યુલસ જે અમારા આઈપીઆર પાર્ટનર છે તેઓથી પણ આજે આવશે અને બધા પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી કયા પ્રોજેક્ટ આગળ કોમર્શિયલાઇઝેશન માટે, પેટન્ટ માટે અને બીજી પ્રવૃત્તિમાં આગળ લઈ જઈ શકીએ એનું પણ માર્ગદર્શન આપી અને અમે આ પ્રોજેક્ટને વધારેમાં વધારે સંખ્યામાં પેટન્ટ ફાઇલ થાય, એ પબ્લિશ થાય અને એનું કોમર્શિયલાઇઝેશન થાય એ દિશામાં કામ કરીશું। મને કહેતા આનંદ થાય છે કે ગત વર્ષે બીવીએમમાંથી 42 જેટલી પેટન્ટ પબ્લિશ થઈ અને 7 પેટન્ટ ગ્રાન્ટ થઈ, એમાં એક ઓસ્ટ્રેલિયન પેટન્ટ અને એક યુએસ પેટન્ટનો પણ સમાવેશ થયો છે। અમારા વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટને પ્રોટોટાઇપમાંથી પ્રોડક્ટમાં કેવી રીતે લઈ જવું, સ્ટાર્ટઅપમાં કેવી રીતે લઈ જવું, તો એ અંગે પણ આજે માર્ગદર્શન આપવામાં આવશે। ઇસરોના ગ્રુપ ડાયરેક્ટર અને એન્જિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર રજક આજે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને ઇસરોએ અવકાશ ક્ષેત્રમાં કરેલા સંશોધન અને સિદ્ધિઓનું પણ વિદ્યાર્થીઓને
માર્ગદર્શન આપશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 700થી ઉપરાંત વિદ્યાર્થીઓ, 150થી ઉપરાંત અધ્યાપકો અને 50 જેટલા તજજ્ઞો આજે ઉપસ્થિત રહેશે. ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ અને સમગ્ર હોદ્દેદારોએ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે અને બિરદાવી છે. मैं आज बड़ा खुश हूँ कि बिरला विश्वकर्मा महाविद्यालय में आज मैं अपने साथियों डॉक्टर SP व्यास और नेमेश जी के साथ यहाँ पर आया हूँ. BVM ने यहाँ पर जो प्रोजेक्ट एक्सपो 2024 यहाँ पर ऑर्गेनाइज किया है, तो हमें अच्छा यह जान के लग रहा है कि फाइनल ईयर के स्टूडेंट्स के लिए प्रोजेक्ट का इतना अच्छा अपॉर्चुनिटी यहाँ दिया गया है, जिसमें कि ऑलमोस्ट सभी ब्रांच के फाइनल ईयर के बच्चों ने पार्टिसिपेट किया है और मुझे पता चला है कि 50 से ज़्यादा प्रोजेक्ट्स यहाँ पे प्रेजेंट होंगे. उसके लिए एक एवेल्यूएशन के लिए कमेटी बनाई गई है. कमेटी अपना एवेल्यूएशन करेगी और हम लोग यहाँ पे जो इसका इनॉग्रेशन का फंक्शन है उसमें पार्टिसिपेट करने आए हैं. मैं यहाँ के बच्चों को सभी को एक मैसेज देना चाहता हूँ कि BVM जितना अच्छा पास्ट में कर रहा था ऐसा ही करता रहे. यहाँ से इतने अच्छे अलुमनाई निकले हुए हैं जो कि विश्व स्तर पर, केवल भारत के लेवल पर नहीं, विश्व स्तर पर बहुत अच्छा काम कर रहे हैं. बहुत सारे रिसर्च इंस्टीट्यूट में काम कर रहे हैं. उनसे प्रेरणा लेते रहें और स्पेशली मैं बोलूँगा, क्योंकि मैं डिपार्टमेंट ऑफ स्पेस इसरो से हूँ, कि जो बच्चे डिपार्टमेंट ऑफ स्पेस में आना चाहते हैं, जिनका के इंडियन स्पेस प्रोग्राम में इंटरेस्ट है, स्पेस टेक्नोलॉजी हो, स्पेस इंजीनियरिंग हो या स्पेस एप्लीकेशंस हो, वो अपने पैशन को, अपनी लगन को बनाए रखें. उनके जितने एफर्ट्स हैं, जितना टाइम है उसमें लगाएं. और ऑब्वियसली हम डिपार्टमेंट ऑफ स्पेस में चाहेंगे कि भारत का जितने अच्छे स्टूडेंट्स हैं वो हमारे यहाँ आएँ. हमें बहुत खुशी होगी. तो मैं प्रोजेक्ट एक्सपो 2024 के लिए उन सभी बच्चों के लिए अपनी शुभकामनाएं देता हूं जिनके यहाँ पे प्रोजेक्ट हैं. सो आई विश यू ऑल द बेस्ट. जय हिंद. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.